તળાજાના કુંભારવાડા વિસ્તારમાં ઇમરાન પટેલ પર 3 અજાણ્યા શખ્સોએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, જેમાં ગંભીર હાલતે ઇમરાન પટેલને અમદાવાદ સારવાર અર્થે ખસેડાયો છે। તળાજાના કુંભારવાડા વિસ્તારમાં ગત રાત્રિના 11 વાગ્યા આસપાસ 2 રાઉન્ડ ફાયરિંગ થયા છે ઇમરાન પટેલ પર। હાલ જે વિગતો મળી છે તે પ્રમાણે 3 શખ્સો બાઇક પર આવી અચાનક ફાયરિંગ કર્યું, જેમાં ઇમરાનભાઈને બગલ અને છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। ત્યારે તાત્કાલિક ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડાયા અને વધુ સારવાર માટે અમદાવાદ હાલ ખસેડાયા છે। અચ્છા, શું બનાવ એવો બન્યો હતો કે તળાજા ખોજાવાડ અમારો ભાઈ રહે છે, અમારો મિત્ર, એ કુંભારવાડામાં એના કાંઈ કામ હતું ને એટલે અહીંયા ગયો હતો। તો કુંભારવાડામાં આને જૂની અદાવત હતી ને એટલે આણે પહેલાં ગાડી ફટકારી એની ભેગું ને પછી ફાયરિંગ એની પાસે 3 જણા આવ્યા એ લોકો 2 વ્હીલમાં। એક ઇમરાન મજીદભાઈ કુરેશી ઉર્ફે ડોગો, એક બીજો છે એમાં રિઝવાન નસીબખાન પઠાણ, એ તળાજાના નગરસેવકનો છોકરો છે, ભાજપનો નગરસેવક છે, ને ત્રીજો છે દોલો કરીને નામ છે એનું, સાજિદ નામ છે એનું નામ, ને ઉર્ફે દોલો કરીને ઓળખાય છે। ને રિઝવાન પાસે ને ઇમરાન ડોગા એ 2 બંદૂક કાઢીને ડાયરેક્ટ આને મારી, ને રિઝવાનની ફૂટી નહીં ને આ ડોગાએ બે વાર ફાયરિંગ કર્યું। શું કારણ શું લાગે છે? કારણ જૂની અદાવત હતી। બનાવ તળાજાના કુંભારવાડા વિસ્તારમાં। તળાજાના કુંભારવાડામાં ફાયરિંગની ઘટના બની છે। ઇમરાનભાઈ પટેલ પર ફાયરિંગ કરાયું છે, જેમાં પોલીસે તાત્કાલિક ત્યાં બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા પૂછતાછમાં હાલ પોલીસ ચોપડે 4 નામ નોંધાયા છે। સાજિદ ઉર્ફે દોલુ બેલીમ, ઇમરાન, મજીદ કુરેશી અને રિઝવાન નસીબ ખાન પઠાણનું નામ પોલીસ ચોપડે નોંધાયું છે।